નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 સંસ્કૃતની અંદર પાઠ નંબર 7 સંહતિની કાર્ય સાધિકા. સંહતિ એટલે કે સંગઠન, ટોળું, સમુદાય અને કાર્ય સાધિકા એટલે કાર્ય અને સાધિકા એટલે કે સિદ્ધ, સફળ. જો કોઈ કાર્યને આપણે સફળ કરવું હોય તો એના માટે સંગઠન જરૂરી છે. ટોળું જે છે ને આપણે કહીએ એના અર્થ અનેક થાય, પરંતુ સંગઠન એટલે કે એક સરખા વિચારવાળું જે ટોળું છે એને આપણે સંગઠન કહી શકીએ. તો પાઠ નંબર 7 જે છે એ છે સંહતિ કાર્ય સાધિકા. સંગઠનથી સંગઠન જ કાર્યને સિદ્ધ કરનાર હોય છે. હવે આ જે પાઠ છે એમાં પણ મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ વાર્તા હોય, કથા હોય, એ તમે નાના બાળકને કહો, યુવાન વ્યક્તિને કહો કે પછી એ વૃદ્ધ માણસ હોય, આ ત્રણ જે માણસો છે એને કોઈ પણ તમે એમને કહો કે ચલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું, તો વાર્તા કથા એ એક એવું સાહિત્ય છે કે જે દરેકને સાંભળવું ગમે છે. એટલે કહેવાનો મતલબ એવો છે અબાલ, વૃદ્ધ, બાળક, યુવાન કોઈ પણ વ્યક્તિને જો આપણે કહીએ કે ચલો આજે સરસ મજાની એક વાર્તા સાંભળવાની છે, તો એ વાર્તા સાંભળવા દરેક વ્યક્તિ રસ લઈ બેસી જાય છે. તો પ્રાચીન સમયથી સંસ્કૃત સાહિત્યની અંદર મિત્રો આવો જે કથાનો એક ગ્રંથ છે જેને આપણે કથા ગ્રંથ, એ જે છે કથા ગ્રંથ એ છે હિતોપદેશ. સંસ્કૃત સાહિત્યની અંદર એ હિતોપદેશ એ સંસ્કૃતનો પ્રસિદ્ધ કથા ગ્રંથ છે. અને તેના કર્તાની જો વાત કરીએ તો એના કર્તા જે છે એ છે પંડિત નારાયણ. પંડિત નારાયણ. પંડિત નારાયણ જે સંસ્કૃત સાહિત્યના સાહિત્યકાર છે, એમણે એક હિતોપદેશ નામનો પ્રસિદ્ધ કથા ગ્રંથ લખેલો છે. ઈસવીસનના 9મી સદી 9મું શતક કે જેમાં આની એમણે રચના કરેલી છે. એમ મનાય છે કે નીતિબોધ આપનારી એટલે કે મનુષ્યને કંઈક બોધ આપનારી, કંઈક નીતિ શીખવનારી વાત જે છે વિવિધ પ્રાણીઓ કથા છે. શું કે છે? પ્રાણીઓની કથા છે કે જેમાં મનુષ્યને નીતિનો બોધ આપવાનો પ્રયાસ કરેલો છે. અને એવી જ એક કથા અહીં પ્રસ્તુત કરેલી છે. આ જો વાર્તાની વાત કરીએ મિત્રો, આની અંદર સંગઠનનો મહિમા વર્ણવ્યો છે. અને તેની એવી ઘણી બધી એવી જગ્યાઓ છે કે આપણે ત્યાં શંકા રાખવી જોઈએ, પરંતુ તો ખાવા કે પીવાનું પણ મળી શકે એમ નથી. જો આપણે દરેક જ વસ્તુની શંકાઓથી મિત્રો જોઈશું તો ઘણીવાર ઘટના એવી પણ બને છે કે આપણને ખાવાનું પણ મેળવવું ખૂબ જ દુર્લભ છે, ખૂબ જ મુશ્કેલ છે. આ કારણે કોઈ પણ જાતની શંકા કર્યા વગર એમાં સાહસ કરીને જ કાર્યમાં ઉતરી જવું જોઈએ. હવે આપણે ખબર છે કે કોઈ પણ કાર્ય મિત્ર આપણે કરીએ છીએ ત્યારે એને વિચારીએ છીએ કોઈ પણ બાબતના બંને પાસાઓ સારા અને ખરાબનો આપણે અભ્યાસ કરીએ છીએ, પરંતુ અહીં એક કથા એવું કહે છે કે જો આપણે અતિશય વિચારશું, અતિશય શંકાઓ કરશું કોઈ પણ કાર્યની અંદર, તો આપણને ખાવાનું પીવાનું મેળવવું પણ અતિ મુશ્કેલ બની જશે. અને એમાં જ વિચારીને કહે છે કે ભાઈ વિચાર્યા વગર સાહસ કરીને, પરિશ્રમ કરીને આપણે એની અંદર ઉતરી જવું જોઈએ. અને આમ કરવા જતાં જ્યારે હવે ક્યારેક દરેક જ વખતે આપણને ફાયદો થાય એ જરૂરી નથી. ક્યારેક એમાંથી આપણે ફસાઈ પણ જઈએ. ઘટના ઘણી બધી એવી બને છે મિત્રો કે ક્યારેક આપણે સારું વિચારીને કાર્ય કરીએ, પરંતુ એની અંદર આપણે ફસાઈ જઈએ છીએ. તો કહે છે કે આવી રીતે જ્યારે લોક કે એવા બીજા કોઈ કારણથી માણસ મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે એ મુશ્કેલીમાં પાર ઉતારવા માટે આપણે સંગઠન જરૂરી છે. એની પાસે આપણે આખો એક સમુદાય હોવો એ ખૂબ જરૂરી છે. ભલે
આપણે કાર્ય કર્યું, સારું વિચારીને જ કર્યું છે, તેમ છતાં જો આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ તો એવા સમયે એ કાર્યમાંથી બહાર નીકળવા માટે મિત્રો આપણી પાસે સંગઠન સમુદાય હોવું એ ખૂબ જ જરૂરી નીવડે છે। અને આ જ વાતનો બોધ પ્રસ્તુત કથા વાર્તા દ્વારા આપણને આપવાનો પ્રયાસ કરેલો છે। અને પછી મિત્રો એવું વાત થાય કે ભાઈ યુગોપદેશ નામનો જે કથા ગ્રંથ છે એની અંદર પંડિત નારાયણ મોટે ભાગે પ્રાણીઓ, પક્ષીઓ, આ પ્રાણી જગત, પ્રાણી સૃષ્ટિ, પક્ષી જગતને જ કેન્દ્રમાં રાખી મનુષ્યને નીતિ આપવાની વાત, બોધ આપવાની વાત કરેલી છે। તો કહી શકાય એના ઉપરથી કે જો આ પ્રાણીઓ પણ સંગઠનનું મહત્વ મિત્ર સમજતા હોય અને એ જાણવી શકતા હોય તો પછી આપણે વિચારવું પડે, કારણ કે આપણે તો એ પક્ષીઓ અને પ્રાણીઓ કરતા કંઈક એક સ્ટેપ આગળ ઉચ્ચ કોટીના માનવ સમાજમાં આવીએ છીએ કે જેની પાસે સમજ એટલે કે બુદ્ધિ અને વાણી આ બંને મનુષ્ય પાસે છે। તેને વિચારવું જોઈએ કે જો આ પ્રાણી સૃષ્ટિ, પક્ષી જગત જો આવી રીતે સંગઠન કરી શકતું હોય તો આપણે તો મનુષ્ય છીએ, તો આપણે પણ આ સંગઠન જાળવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ। એવો કંઈક નીતિ બોધ, એવો કંઈક ઉપદેશ આપવાની વાત પ્રસ્તુત કથા ગ્રંથ સંહતિ કાર્ય સાધિકા, સંગઠનથી કાર્ય સિદ્ધ થાય છે અથવા તો સંગઠન જ કાર્યને સિદ્ધ કરે છે। એના માટે મિત્રો આપણે વારંવાર કહું છું અને ફરી એકવાર કહી દઉં છું કે ભાઈ જો કોઈ પણ વ્યક્તિ જે છે, કોઈ પણ માણસ જે છે એને એક લાકડીનો તમે દંડ આપો તો એ સરળતાથી તોડી શકે છે, બરાબર। પરંતુ એ જ માણસને જો આપણે આ દંડનો ભારો આપવામાં આવે તો એનાથી સરળતાથી તૂટી શકતો નથી। એના માટે ઘણા બધા પ્રયત્નો કરે છે, તેમ છતાં તોડી શકાતો નથી, કારણ કે એક દંડ જે છે એ એકલો અટૂલો છે, એની પાસે સંગઠન નથી। એ વ્યક્તિને, એ દંડને આપણે સરળતાથી તોડી શકીએ છીએ, પરંતુ જો એ લાકડીનો સમૂહ, લાકડીના દંડનો સમૂહ એટલે કે સંગઠન જ્યારે કોઈ માણસને આપવામાં આવે છે ત્યારે એ માણસ એ લાકડીના દંડને તોડી શકતો નથી। એવી જ રીતે મનુષ્ય જો સંગઠનના કોઈ કાર્ય કરવા માટે જાય તો સામેવાળી વ્યક્તિ એના જે વિચાર છે, એના જે કંઈક કાર્ય છે એને એકદમ નકારી શકતા નથી। આવો સરસ મજાનો નીતિ બોધનો પાઠ પ્રસ્તુત પાઠની અંદર આપવાનો પ્રયાસ નારાયણ પંડિતે કરેલો છે। મિત્ર આપણે પાઠની શરૂઆત કરીએ કે છે અસ્તિ ગોદાવરી તીરે વિશાળ શામલી તરુ। હવે અહીં કેટલાક શબ્દાર્થ મિત્ર આવતા જશે, હું થોડા અહીં બોર્ડ પર લખતી જઈશ। શામ, શામ્ર, શાલ્મલી, શાલ્મ તરુ, શાલ્મલી તરુ એટલે કે શિમળાનું વૃક્ષ કે જે ખૂબ વિશાળ ઘટાદાર હોય છે। તો કહે છે કે ભાઈ ગોદાવરી તીરે એટલે કે ગોદાવરી નદીને કિનારે વિશાળ શામલી તરુ શિમળાનું વૃક્ષ અસ્તિ હતું। કહે છે કે ભાઈ ગોદાવરી નદીને કિનારે એક વિશાળ શિમળાનું વૃક્ષ હતું। વિવિધેભ્ય દેશેભ્ય સમાગતા બહવઃ વિહતા તત્ર રાત્રો નિવસન્તિ। શું કહે છે? વિવિધેભ્ય એટલે કે જુદા જુદા દેશેભ્ય એટલે કે દેશમાંથી, ઘણા બધા દેશોમાંથી સમાગતા, સમાગતા એટલે કે આવેલા। એ છે કે વિવિધ એટલે કે જુદા જુદા દેશમાંથી આવેલા બહવ ઘણા બધા વિહગા, વિહગ એટલે કે પક્ષીઓ, પક્ષીઓ રાત્રો નિવસંતિ ત્યાં રાત્રે રહેતા હતા। કારણ કે આખો દિવસ એ પક્ષીઓ જે છે આકાશમાં ભ્રમણ કર્યા કરે છે, રાત્રે એને વિસામો આરામ કરવા માટે કંઈક ઘટાદાર
ઘટાટોપ વૃક્ષની આવશ્યકતા પડે છે. તો એવા સમયે એક ગોદાવરી નદી છે તેને કિનારે સરસ મજાનું ઘટાટોપ એ શિમળાનું વૃક્ષ છે અને એ જ વૃક્ષમાં રાત્રે કેમ કારણ કે આપણને મિત્રો કહીએ કે આખો દિવસ ઘણી બધી જગ્યાએ આપણે ફરવા જઈએ ફરવું દરેકને ગમે, પરંતુ જ્યારે રાત પડે ત્યારે એમ થાય ચાલો હવે ઘરે જઈએ. બરાબર, આ જે ઘટના છે એના માટે કહેવાય કે ધરતીનો છેડો ઘર. આપણે ગમે એટલું મામાને ત્યાં રહીએ, વેકેશનમાં માસીને ત્યાં રહીએ, કાકાને ત્યાં રહીએ, દાદાને ત્યાં રહીએ, પરંતુ મિત્રો જ્યારે આપણે ઘરે આવીએ છીએ ત્યારે આપણને જેમ હાશકારો શાંત અનુભવીએ છીએ એવી જ રીતે આ જે પક્ષીઓ છે એ ગોદાવરી નદીને કિનારે આવેલા શિમળાના વૃક્ષ પર એ રાત્રે રહેતા હતા. તેષુ લઘુપતનકનામા વાયસઃ અપી એકતમ અસ્તિ. કે છે તેષુ એટલે કે તેમાં, અને કહે છે લઘુપતનક એટલે કે લઘુપતન એ જે છે અને ત્યાર પછી છે વાયસઃ. વાયસઃ એટલે કે કાગડો. તો કહે છે કે તેષુ લઘુપતનકઃ નામઃ એકઃ વાયસઃ અપી અસ્તિ. તો કહે છે કે તેમાં લઘુપતનક નામનો એક કાગડો પણ હતો. અથ કદાચિત તથાકાલે સહ વાયસઃ કૃતાંતમ દ્વિતીયમ ઇવ અટંતમ વ્યાઘ્રમ પશ્ય. શું કહે છે કે અથ કદાચિત, અથ એટલે કે હવે અને કદાચિત એટલે કે એક વાર. હવે ઘટના કઈ બને છે, આ રોજનો નિત્યક્રમ છે કે રાત્રે ઘણા બધા પક્ષીઓ વૃક્ષ ઉપર રહેતા હોય છે, એમાં એક લઘુપતનક નામનો કાગડો પણ રહેતો હોય છે. પરંતુ એ કાગડાએ એક દિવસ એક ઘટના જે છે એની વાત કરે છે. કહે છે અથ કદાચિત હવે એક વાર પ્રભાત કાલે. પ્રભાત એટલે કે સવાર, પરોઢિયું, અને કાલે એટલે કે સમય. સવારના સમયે સવાયસઃ તે કાગડાએ કૃતાંતમ. મિત્રો અહીં જે છે કૃતાંતમ, કૃતાંત એટલે કે યમરાજ. કૃતાંત એટલે કે યમરાજ, જે મૃત્યુના દેવ ઈશ્વર છે. ઈશ્વર જે છે એ મૃત્યુના છે એ દ્વિતીય એટલે કે બીજા. ઈવ અટંતમ, અટંતમ એટલે કે ફરવું, ભટકવું. અને વ્યાઘ્રમ એટલે કે શિકારી. તો કહે છે કે ભાઈ હવે એકવાર સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા વ્યાઘ્રમ પશ્યત શિકારીને જોયો. તમ વલોક્ય તેને જોઈને, સો ચિંતયત, સો એટલે કે તેણે, અને ચિંતયત એટલે કે વિચાર્યું. અદ્ય પ્રાતરે અનિષ્ટ દર્શનમ સંજાતમ ન જાને તત કિમન વિપરીતમ દર્શયતિ. જો શું કહે છે કે અદ્ય પ્રાતરે, અદ્ય એટલે કે આજે, કે છે કે ભાઈ આજે સવારમાં જ આપણને અનિષ્ટ દર્શન, અનિષ્ટ ન ઈચ્છેલું હોય તેવું ખરાબ. કારણ કે મિત્ર આપણે હંમેશા જે સારું વિચારીએ છીએ તો એને સારા વિચારો કહીએ છીએ. તો અહીં જે છે એટલે કે આજે સવારે જ કાગડાએ અનિષ્ટ ન ઈચ્છેલું હોય એવું સજ્જાત દર્શન થયું. ન જાણે તત કિમની પ્રેતમ દર્શયતિ. અને કહે છે કે ન જાણે તે શું ન ઈચ્છેલું બતાવશે. એટલે આ જે કાગડો છે એ પણ શિમલાના વૃક્ષ પર મિત્રો રહેતો જ હોય છે, અને સવારમાં એક શિકારી કે જે બીજા યમરાજની જેમ કરે છે
એટલે કાગડાને એમ થાય છે આ શિકારે નક્કી આજે ઘણા બધા પક્ષીઓ અહીં રહે છે એમાંથી કોઈકનો શિકાર કરશે. ઇતિ વિચિંત્ય સહ વ્યાકુલ સર્જન. અને આમ વિચારી એ કાગડો જે છે એ લઘુપતનક નામનો કાગડો વ્યાકુલ એટલે કે દુઃખી થઈ ગયો. આજે પેલો પેરેગ્રાફ છે મિત્રો એનો અનુવાદ આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. કહે છે કે ગોદાવરી નદીને કિનારે એક વિશાળ શીમળાનું વૃક્ષ હતું. વિવિધ દેશોમાંથી આવેલા ઘણા બધા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા હતા. તેમાં લઘુપતનક નામનો એક કાગડો પણ હતો. હવે એકવાર સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક શિકારીને જોયો. તેને જોઈને તેણે વિચાર્યું, આજે સવારમાં જ અનિષ્ટ દર્શન થયું છે. ન જાણે તે શું ન ઈચ્છેલું બતાવશે. એમ વિચારી તે વ્યાકુળ થઈ ગયો, દુઃખી થઈ ગયો. હવે બીજો જે પેરેગ્રાફ છે એમાં શિકારી પોતે સરસ મજાનું કાર્ય કરે છે એની વાત કરેલી છે. કે છે અથ તેન વ્યાઘ્રે તાંડોળ કાન વિકીર્ય છાલાં વિસ્તરણે. જો શું કર્યું? હવે એ લઘુપતનક નામનો જે મિત્ર કાગડો છે એ શિકારી જે કાર્ય કરે છે અને સરસ રીતે જુએ છે, એનું અવલોકન કરે છે. અથ તેન વ્યાઘ્રે, અથ એટલે હવે તે અને વ્યાઘ્રે વ્યાઘ્રન એટલે કે શિકારીને. હવે તે શિકારીએ તાંડુલ કણા, તાંડુલ એટલે કે ચોખાઓ અને કણા એટલે કે દાણા. તો કહે છે કે તાંડુલ કણા એટલે કે ચોખાના દાણા. હવે એ શિકારી શિકાર કરવા માટે સરસ મજાનું એક તૈયાર કરે છે. એમાં એ શું કરે છે તો તાંડુલ કણા એટલે કે ચોખાના દાણાઓને વિકીર્ય, વિકીર્ય એટલે કે વેરીને ફેલાવીને એટલે કહે છે કે ભાઈ એ શિકારીએ એ સરસ મજાના ચોખાના જે દાણાઓ હતા એને ફેલાવીને વેરીને ઝાલમ વિસ્તરણ્ય, ઝાડ ફેલાવી, વિસ્તરણ્ય એટલે કે ફેલાવી. સચ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે પ્રચ્છન્ન ભૂત્વા અતિષ્ઠત. અને તે વૃક્ષસ્ય પૃષ્ઠભાગે, પૃષ્ઠભાગ એટલે કે મિત્રો પાછળનો ભાગ જે થડની પાછળ સંતાઈ રહે છે એ, અને તે વૃક્ષના પાછળના ભાગે પ્રચ્છન્ન એટલે કે છુપાઈને ભૂત્વા અતિષ્ઠત ઉભો રહ્યો, છુપાઈને ઉભો રહ્યો. તસ્મિનેવ કાલે ચિત્રવીવ નામ કપોત રાજા, કપોત એટલે કે કબૂતરોનો રાજા, પરિવારેણ સહ ગગને વ્યપસર. શું કહે છે કે તસ્મિન કાલે એટલે કે તે જ સમયે ચિત્રગ્રીવ નામા એટલે કે છે કે ભાઈ ચિત્રગ્રીવ એટલે ચિત્રગ્રીવ. તો તે છે કે ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા પરિવારેણ સહ ગગન માર્ગે વ્યપસરત. તે છે વ્યપસરત કે છે પસાર થયો. એટલે કબૂતરોનો રાજા જે છે એ ઘણા બધા કબૂતરોને લઈ ગગન માર્ગે આકાશમાંથી પસાર થયો. ભૂમો વિકિર્ણા તાંડુલકણાં દૃષ્ટ્વા કપોતઃ લુપ્તઃ
લલચાવું. એટલે કે છે કે ભાઈ કબૂતરો એ ઘણી બધી આગળથી ઘણી બધી દૂરથી આકાશમાં ફરતા પસાર થાય છે અને અહીં આવીને જોવે છે તો સરસ મજાના ચોખાના દાણા ફેલાયેલા વેરાયેલા જમીન પર જુએ છે. એટલે કબૂતરો જે છે એ દાણાથી લલચાય છે એમ કે મને ખોરાક પ્રાપ્ત થઈ ગયો. તતઃ સ કપોતરાજઃ તાંડુલકણાન લુબ્ધાન કપોતાન અકથયત. પરંતુ જે કબૂતરોનો રાજા જે છે ચિત્રકેતુ એ ખૂબ જ હોશિયાર છે, ચતુર છે. એ કબૂતરોને સમજાવે છે કે તમે આનાથી લલચાશો નહીં. કહે છે તતઃ સ કપોતરાજ, પછી તે કબૂતરોનો રાજા તાંડુલકણાન લુબ્ધાન ચોખાના દાણાથી લલચાયેલા કબૂતરોને અકથયત કહ્યું. કુત્રો અત્ર નિર્જને વને તાંડુલકણાના સંભવ. જો એનો પ્રશ્ન પણ સરસ છે. એ કબૂતરનો રાજા જે છે એને સમજાવે છે કે ભાઈ આ જે જંગલ છે એકદમ નિર્જન છે. અહીં કોઈ પણ મનુષ્યનો સંચાર છે નહીં. કોઈ મનુષ્ય આવતો પણ નથી અને જતો પણ નથી. આ નિર્જન વનમાં ચોખાના દાણા અહીં કોણ નાખી જાય? એ પણ એક સમજવા જેવો પ્રશ્ન છે. એટલે એ સમજાવે છે કબૂતરનો રાજા. કે છે કુતોત્ર, અહીં ક્યાંથી નિર્જન વનમાં તાંડુલકણાના ચોખાના દાણા સંભવ હોય. બરાબર. આ નિર્જન આપણને ખબર છે કે જો કદાચ માનવ સૃષ્ટિ હોય અને એની નજીક જો કોઈ ચોખાના દાણા હોય તો આપણે સમજી શકીએ છીએ કે કોઈ મનુષ્ય અહીં આવતા જતા કરેલા હશે, અહીં આપણા ખોરાક માટે પાથર્યા હશે. પરંતુ આ જે સ્થળ છે એ એકદમ જંગલ છે, ગાઢ જંગલ છે. અહીં કોઈ પણ મનુષ્યનો આવર જવર છે નહીં. તો અહીં ચોખાના દાણા છે એની શક્યતા ઘણી બધી ઓછી છે. તન્ની રૂપિયા તાવત, તો કહે છે તન્ની રૂપિયા, તો એમ કહે છે કે બરાબર એના વિશે આપણે વિચાર કરવો જોઈએ. એમના જે છે એ ચોખાના દાણા ખાવા માટે તો તેના વિશે વિચાર કરો. તો તાવત એટલે કે તો અને તન્ની રૂપિયા તેના વિશે વિચારો. ભદ્રમિદમ ન પશ્યામિ, કહે છે કે ભદ્રમ એટલે કે કલ્યાણકારી, ઇદમ ન પશ્યામિ હું આને જોતો નથી. આ જે ચોખાના દાણા છે એને હું કલ્યાણકારી જોતો નથી. અને તાંડુલકણા લોભે અસ્માકં મહદ અનિષ્ટં અપી ભવિતુમ અર્હતિ. અને આ જે કબૂતરોનો રાજા છે મિત્ર ચિત્રકેતુ એ કબૂતરોને સમજાવે છે કે આ ચોખાના દાણાના લોભથી આપણું ઘણું બધું અનિષ્ટ ખરાબ થઈ શકે એવું છે. અતઃ આથી સર્વથા અવિચારિતમ કર્મ ન કર્તવ્ય. અને કહે છે કે આથી જ બધે વિચાર્યા વગર, અવિચારિતમ એટલે કે વિચાર્યા વગર કર્મ ન કર્તવ્ય કાર્ય કરવું જોઈએ નહીં. યત કેમ કે પછી એક સરસ મજાનો શ્લોક છે મિત્ર. કહે છે સુજીર્ણ અન્નમ સુવિચિક્ષણ અસુતઃ સુશાસિતા શ્રી નૃપતિ સુસેવિત સુચિંત્ય ચોક્તમ અને સુવિચાર્ય યત કૃતમ સુદીર્ઘકાલે અપી નયાતિ વિક્રિયા. શું કહે છે? સુજીર્ણ અન્ન એટલે કે સારી રીતે પચે તેવું અન્ન, સુવિચિક્ષણ સુત એટલે કે પુત્ર, સારી રીતે કુશળ કેળવાયેલો પુત્ર, સુશાસિતા શ્રી એટલે કે લક્ષ્મી, તો કે છે સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી, દ્રૌપદી સુસેવિત સારી રીતે સેવાયેલો રાજા, સુચિંત્ય ચોક્તમ અને સારી રીતે વિચારીને જે પણ કંઈ કહેવાયેલું છે સારી રીતે વિચારી, યત કૃતમ સુવિચાર્ય અને સારી રીતે વિચારીને જે કરાય છે તે સુદીર્ઘ કાલે અપી, સુદીર્ઘ એટલે કે લાંબા સમય સુધી નયાતિ વિક્રિયા એટલે કે છે એ વિકારને પામતું નથી. છેલ્લો શ્લોક છે મિત્રો, ફરીથી એકવાર જોઈ લઈએ કે સારી રીતે પચે તેવું અન્ન,
સારી રીતે કેળવાયેલો પુત્ર, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી, સારી રીતે સેવાયેલો રાજા અને સારી રીતે વિચારીને જે બોલાયું હોય અને સારી રીતે વિચારીને જે કરાયું હોય તે કાર્ય સુદીર્ઘકાલી લાંબા સમયે પણ વિકારને પામતું નથી. આ જે છે એ અનુવાદ સરસ મજાનો વાર્તા છે મિત્રો. આપણે ઘરે એકવાર એનો ફરીથી અભ્યાસ કરવો.